હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. તો અત્યારે વાગે છે સવારના 9:30 અને હું આવી ગયો છું જગ્યા ઉપર તમને આજના દિવસના કામનો અપડેટ આપવા માટે. સો તમે જોઈ શકો છો કાલના કામ પછી આ રીતનું કંઈક લુક અમારો સ્ટુડિયોનો આવી રહ્યો છે. બાકી તમને હું કામ બતાવું તો અત્યારે બધા વર્કર્સો આવી ગયા છે અને એમણે કામ ચાલુ કરી દીધું છે. બાકી એવો કામની વાત કરીએ તો અહીંયા જે રૂફ બનવાનું છે, ધાબુ બનવાનું છે, એનું કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો પેલા આ મેટલની ફ્રેમ લાગેલી છે. આની પર કોટા આવશે. કોટા શું એ ગૂગલ કરી લેજો. કોટા આવશે, કોટા ઉપર સળિયા બાંધવાના છે અને પછી એની ઉપર માલ આવશે અને ત્યારબાદ પ્રોપર ધાબુ થઈ જશે. એને સ્લેબ ભરવો કહેવાય, આમની ભાષામાં કહેવાય તો સ્લેબ ભર્યો કહેવાય. સો સ્લેબ ભરાઈ જશે પછી એકદમ કમ્પ્લેટ ધાબુ અમારું રેડી થઈ જશે અને અમારું વોશરૂમ અને પેન્ટ્રી રૂમ એકદમ કમ્પ્લેટ સ્ટ્રક્ચર, વોશરૂમ અને પેન્ટ્રી રૂમ જે સ્ટ્રક્ચર છે કમ્પ્લીટ રેડી થઈ જશે. બાકી તમે જોઈ શકો છો ફેબ્રિકેશનવાળા એ ફ્રેમ બનાવવામાં લાગી રહ્યા છે અને બીજા જે નાના મોટા કામ આવે છે બાકી છે એ કરી રહ્યા છે. સો ફેબ્રિકેશનનું કામ હવે બહુ બાકી નથી, કદાચ 2 થી 3 દિવસ લાગશે. બાકી જે નાનું મોટું જે એડ થતું રહેશે એ અમે કહેતા રહેશું ને કરતા રહેશે. કેમ કે હવે સ્ટ્રક્ચર બની ગયા પછી ખબર પડે કે હજી કઈ વસ્તુની જરૂર છે, ક્યાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે અને કેવું લાગી રહ્યું છે, અહીંયા હજી કંઈ ચેન્જ કરવા જેવું છે કે નહીં. આ બની ગયા પછી ખબર પડે. સો જે અમને લાગતું રહેશે અમે કહેતા રહીશું અને એ રીતે કામ આ લોકોનું ચાલતું રહેશે. પછી ફાઇનલી જે કમ્પ્લીટ થઈ જશે પછી ફેબ્રિકેશનવાળાનું કામ 100% પૂરું થશે. બાકી મળીએ બપોરે. તો ગાય અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને હું આવી ગયો છું તમને ફરીથી અત્યારે કામનું અપડેટ દેવા માટે. સો કામની વાત કરીએ તો હવે ફેબ્રિકેશનનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને હવે ફાઇનલી તે લોકો બધું વાઇન્ડ અપ કરીને જઈ રહ્યા છે. અહીંયા હજી થોડુંક બાકી છે. અહીંયા તમને હજી આગળ થોડુંક એલિવેશનમાં કરવાનું બાકી છે. બટ એ જ્યારે અંદરની બધી જ વસ્તુ પૂરી થઈ જશે ત્યારે છેલ્લે કરવાના છે, એટલે બાકી બધું થઈ ગયું છે. બાકી બીજા કામની વાત કરીએ તો ધાબુ ભરાવાનું પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અત્યારે ઉપર સળિયા ફિટ કરી રહ્યા છે. તમને બતાવું તો આવી રીતે કંઈક સળિયા લાગતા હોય છે, તમે જોઈ શકો છો. પછી આની ઉપર માલ ભરશે અને ત્યારબાદ પ્રોપર ધાબુ બની જશે. પછી તેની ઉપર ગમે તે ભારે વસ્તુ મૂકશું તો પણ કંઈ વાંધો નહીં આવે. એટલે ભાઈ ગમે તે નાની ટાંકી મૂકી કે મોટી ટાંકી મૂકે, ટાંકીનું કંઈ નક્કી નથી કે કઈ મૂકવી, 1000 લીટરવાળી મૂકવી કે 5000 લીટરવાળી મૂકવી. પણ હવે કોઈ બી મૂકશું તો આની ઉપર વાંધાવાનું નથી, કેમ કે એકદમ પ્રોપર મજબૂત થઈ જવાનું છે. તમે જોઈ શકો છો. સો આ રીતનું અત્યારે કામ ચાલી રહ્યું છે. બાકી તમને અપડેટ આપવા માટે થોડું એડવેન્ચર પણ કરી રહ્યો છું. સો આ રીતનું છે. બાકી બધો માલ સામાન આવી ગયો છે, તમે જોઈ શકો છો. ધાબા માટેનું બધું કપચી, રેતી ને બધું આવી ગયું છે. તો ફાઇનલી કામ ચાલુ થઈ ગયું છે. આ બધી ઈંટો શેના માટે છે? ઈંટો તો કે ધાબા માટે જરૂર પડે નહીં. સો આ બધી ઈંટો શેના માટે છે? તો એ જ્યારે કામ ચાલુ થશે, કામ બનશે કે ઈંટો શેના માટે લાવ્યા છે, એનાથી શું બનવાનું છે એ બને ત્યારે બતાવીશું તમને. બાકી હવે ફાઇનલી પૂરેપૂરું સ્ટ્રક્ચર અમારું ઊભું થઈ ગયું છે. હવે જે કંઈ પણ કામ બાકી છે બધું અંદરનું ઇન્ટિરિયરનું કામ બાકી છે, તમે જોઈ શકો છો. સો હવે જોઈએ. હવે હું તમને અત્યારે તો નહીં કહું ઇન્ટિરિયર કેવું કરવાનું છે. જેમ જેમ થતું જશે એમ કહીશ તો જ મજા આવશે. સ્ટાર્ટિંગથી મૂવી કેવું છે ખબર પડી જાય તો મૂવી જોવાની મજા ના આવે. એટલે અત્યારે તમને નહીં કહું, જેમ જેમ બનતું જેમ કહેતો જઈશ. તો ગાય અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને અમારા સ્ટુડિયો પરથી બધા વર્કર્સો જતા રહ્યા છે. બિકોઝ 5:30 થઈ ગયા છે, કડાકામવાળા જતા રહ્યા છે અને ફેબ્રિકેશનવાળાનું કામ બધું પૂરું થઈ ગયું છે. તો તેનો બધો સામાન ને બધું વાઇન્ડ અપ કરીને જતા રહ્યા છે. તમે જોઈ શકો છો જગ્યા પર તમને એક પણ ફેબ્રિકેશનનો સામાન દેખાશે નહીં, બિકોઝ હવે એ લોકો જતા રહ્યા છે, એમનું કામ પૂરું થઈ ગયું છે. અમારું આખું સ્ટ્રક્ચર છે એ ઊભું થઈ ગયું છે ફાઇનલી. બાકી
કડિયા કામની વાત કરીએ તો અત્યારે અહીંયા સળિયા લાગી ગયા છે, તારથી કનેક્ટ થઈ ગયા છે. હવે કાલે આની ઉપર સ્લેબ ભરાશે. સ્લેબ એટલે કે ધાબુ પડશે, ત્યાં માલ નાખીને પ્રોપર ધાબુ કરશે કાલે. બાકી આજે આટલું કામ થયું છે, આટલું કામ કરીને લોકો જતા રહ્યા છે. સો આવો તો આજનો દિવસનો અપડેટ. મળીએ કાલે. 2000 years later. હાય એવરીવન, આફ્ટર અ લોંગ ટાઈમ, કમસે કમ 7 થી 8 દિવસ પછી હું વ્લોગ શૂટ કરી રહ્યો છું. કેમ કે હમણાં વચ્ચે બહુ જ વરસાદ આવી ગયો હતો. આ સાઈડ અમારે બહુ જ વરસાદ હતો, પાણી ભરાઈ ગયા હતા કમર સુધી. સો અહીંયા હું નહોતો આવી શકતો. સો અઠવાડિયા પછી વ્લોગ શૂટ કરી રહ્યો છું. અને અઠવાડિયામાં અમારા સ્ટુડિયો પર ઘણું બધું કામ થઈ ગયું છે. તો તમને અમારા સ્ટુડિયોનું અપડેટ આપું તો તમે જોઈ શકો છો. તળિયું બનવાનું ચાલુ થઈ ગયું છે, ફ્લોરિંગ બનવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અમારું ફ્લોરિંગમાં 2 વસ્તુ નાખવાની છે. પહેલાં વેટ મિક્સ આવે, પછી ટ્રી મિક્સ આવે. તો વેટ મિક્સ અને ટ્રી મિક્સ શું કહેવાય તો તમને સાદી ભાષામાં કહું તો તમે આપણે જે આરસીસીનો રોડ બને છે તો વન ટાઈપ ઓફ આ પણ આરસીસી જ બની જવાનું છે. તો આરસીસી બનાવવામાં આ રીતની પ્રોસેસ હોય કે પહેલાં આવી રીતે વેટ મિક્સ નખાય, પછી આની ઉપર ટ્રી મિક્સ થાય. ટ્રી મિક્સ શું છે, કેવું લાગે એ ગૂગલ પર સર્ચ કરી લેજો, તમને ખબર પડી જશે. હજી ટ્રી મિક્સ થશે, પાછી આની પર પ્લેટ ફરશે. એ પ્લેટ ફર્યા પછી એકદમ પ્રોપર પોલિશ થઈ જશે અને ટાઇલ્સ જેવો લુક આવશે. એ પ્રોપર બની જશે પછી તમને બતાવીશ. બાકી તમે જોઈ શકો છો અઠવાડિયામાં અમારા સ્ટુડિયો પર પણ ઘણું બધું કામ નથી થયું, કેમ કે પાણી ભરાઈ ગયા હતા. તમે જોઈ શકો છો આ દિવાલ નવી બનાવી છે, તો આ દિવાલની જે હાઇટ છે એનાથી પણ ઉપર સુધી પાણી ભરાઈ ગયું હતું. પાણી અમારા સ્ટુડિયોમાં આવી ગયું હતું, એટલું બધું પાણી ભરાયું હતું કેમ કે આ જગ્યાએ આ એરિયામાં ખૂબ જ વરસાદ પડ્યો હતો અમદાવાદમાં. સો હવે આ દિવાલ કરવાનો એ જ હેતુ છે કે અમારા સ્ટુડિયોમાં જે પાણી આવ્યું હતું એ પાછળની સાઈડથી આવી રહ્યું હતું. તો હવે દિવાલ કરીને એને બંધ કરી દીધું છે, એટલે હવે વરસાદ આવશે તો પાછળના ભાગમાંથી જે સ્ટુડિયોમાં પાણી આવ્યું હતું એ હવે નહીં આવે. સો એનું સોલ્યુશન આવી ગયું છે. બાકી તમે જોઈ શકો છો અમારો જે વોશરૂમ અને પેન્ટ્રી રૂમ છે કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સો આ રીતનું ધાબુ ભરાયું છે. હવે આની ઉપર ગમે તેટલો વજનવાળી ટાંકી, ગમે તેટલો વજનવાળી વસ્તુ મૂકશું તો પણ હવે આને કંઈ નહીં થાય, એકદમ પ્રોપર મજબૂત થઈ ગયું છે. બાકી આ રીતે હવે તમે જોઈ શકો છો પ્રોપર વોશરૂમ, પેન્ટ્રી રૂમ અને આ વોશિંગ એરિયા અમારો બની ગયો છે. હવે પ્રોપર લુક ત્યારે આવશે જ્યારે હજી ટ્રીમિક્સ થઈને પ્રોપર જ્યારે ફ્લોરિંગ થશે ત્યારે એકદમ પ્રોપર લુક આવશે આ સ્ટુડિયોનો. કેમ કે અત્યારે એટલું બધું નહીં લાગતું, એટલે અત્યારે એટલી બધી ખબર નહીં પડતી કેમ કે હજી બન્યું નથી નીચે. તો જ્યારે બની જશે પછી ખૂબ સારું લાગશે. ટ્રીમિક્સ બનતા, અમારું ફ્લોરિંગ બનતા કમસે કમ હજી 2 થી 3 દિવસ લાગશે. જોઈએ, અમે અમારો પૂરો ટ્રાય કરીએ છીએ કે જેટલું બને એટલું જલ્દી કરીએ. અમને એવું હતું, અમારો ટાર્ગેટ હતો કે 1-1.5 મહિનામાં પતાવી દઈએ, પણ હજી એવું લાગે છે સિચ્યુએશન, વાતાવરણ જોઈને કે હજી એવું લાગે છે કે મહિનો જતો રહેશે. બાકી જોઈએ છીએ કે ક્યાં સુધીમાં બને છે. અમારો પૂરેપૂરો ટ્રાય છે કે બને એટલું જલ્દી કરીએ. સો મળીએ સાંજે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને હળવો હળવો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હળવો હળવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને કામ પણ અમારું આજે જે કરવાનું હતું એમાંથી 60-70% પતી ગયું છે, તમે જોઈ શકો છો. જે અંદર માલ નાખવાનો હતો જેને વેટ મિક્સ કહેવાય એ વેટ મિક્સ નખાઈ ગયો છે. અને આ જે માલ બચ્યો છે આ પણ વેટ મિક્સનો જ માલ છે. તો આ જે બચ્યો છે એ અહીંયા આગળ આવશે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ પહેલાં છે ને ઢગલા હતા, એ ઢગલાને હવે ફેલાવી દીધો છે એકદમ પ્રોપર. હવે આની ઉપર આ વેટ મિક્સ નાખશે, પછી છેલ્લે જ્યારે ટ્રીમિક્સ હશે ત્યારે અહીંયા પણ ટ્રીમિક્સ નાખી દેશે અને એકદમ પ્રોપર ઢાળ થઈ જશે. તમે જોઈ જ શકો છો અહીંયા જે રીતનો ઢાળ દેખાઈ રહ્યો છે તમને એ રીતનો ઢાળ અહીંયા પણ પ્રોપર થઈ જશે એકદમ આરસીસીનો. બન્યા પછી જોરદાર લાગશે. અત્યારે કાચું છે, કાચું છે એટલે એટલું બધું દેખાવામાં સારું નથી લાગતું, પણ જ્યારે પ્રોપર ફ્લોરિંગ થઈ જશે એકદમ ટ્રીમિક્સ થઈને એકદમ પ્રોપર પ્લેટ ફરીને ડીશ મારીને ડીશથી પોલિશ કરીને પછી જે લુક આવશે એ અલ્ટિમેટ હશે, જોવાલાયક હશે. તો બની જશે પછી જરૂર તમને બતાવીશ કે કેવું લાગી રહ્યું છે. બાકી તમે જોઈ શકો છો હવે
અત્યારે આ રીતનું અપડેટ છે. સો હવે હું જઈ રહ્યો છું અહીંયાથી, કેમ કે હવે અહીંયા જે કામ હતું એ મોટા ભાગનું થઈ ગયું છે અને હવે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી અને બીજા ઘણા કામ મારા પેન્ડિંગ બાકી છે. તો એક કામ પણ પૂરા કરી દઉં. આ સ્ટુડિયોને રિલેટેડ જ બધા કામ જે છે એ પેન્ડિંગ બાકી છે. બીજા તો કંઈ કામ એવા છે નહીં, બટ જે છે એ મેન બધા સ્ટુડિયોના જ કામ છે. સો એ પેન્ડિંગ કામ પતાવી આવું અને બાકી દૂરથી બાકી તમે જોઈ શકો છો આ રીતનું કંઈક વેધર છે. વેધર તો અમારો જોરદાર જ છે અહીંયા, કોઈ વાંધો આવતો નહીં. બાકી લુક આ રીતનો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો આ હતું અમારા આજના દિવસના કામનું અપડેટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવો ઇન્ટરેસ્ટિંગ અપડેટ મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. ગુડ બાય.